નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છે ખામધોડમાં. આ ગરવો ગિરનાર છે. ગરવા ગિરનારની નજીક એક આવેલું છે જુનાગઢનું ગામડું ખામધોડ. આ ગામડું ગાજર માટે વખણાય છે. દેશ અને દુનિયામાં ગાજરની જ્યાં જ્યાં વેરાયટી હશે ત્યાં ખામધોડ ગામ છે એ લોકોને વળખાય છે. ફેમસ ગાજર તમારે જો ખાવા હોય અને જોયા હોય તો તમને ખામધોડમાં મળશે. શા માટે આ દેશ અને દુનિયામાં ખામધોડમાં આ ગાજરની ખેતી વખણાય છે? એનું પાછળનું કારણ શું છે આખો ઇતિહાસ, કોણ છે ગાજરના પ્રણેતા, આ બધી વાત હું તમને બતાવી. આવો મારી સાથે. અમે બંને મિત્રો આજે અમદાવાદથી આવી ગયા છે જુનાગઢ અને ખામધોડમાં તમને ગાજરનો હિસ્ટ્રી બતાવશું. હું સૌરાષ્ટ્રની જ્યારે શાક માર્કેટમાં જાઉં ને ત્યારે ગાજર જોઉં છું અને દરેક લોકો એવું કહે છે કે ખામધોડના ગાજર છે ને એ પહેલી પસંદ છે. આમ તો ગાજર અને આપણા ગુજરાતમાં કઈ રીતે એન્ટ્રી થઈ અને સફળ પાકમાં ખેતીમાં ગાજર કઈ રીતે વાવે છે, પશુપાલનને ખાવા માટે જ વપરાય છે કે લોકો શાકભાજી તરીકે પણ ઉપયોગ કરે છે, એના માટેની અમારી વાત છે. આમ તો મેં ઘણા ટાઈમ બધા પૂછ્યું ઘાસ્યું, પછી મને એવું કન્સેપ્ટ એવું જાણવા મળ્યું કે ખામધોડ છે ને એ આપણા ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પહેલી વખત ગાજરનું અહીંથી ઉત્પાદન. આજે હું તમને ગાજરનો ઇતિહાસ બતાવી, ગાજર કોણે વાવ્યા, કઈ રીતે વાવ્યા, કઈ રીતે આજે સૌરાષ્ટ્રમાં આ બધું જે ઘર ઘર સુધી ફેમસ થયું એની માટે કોણે ભોગ આપ્યો અને કોણ એવોર્ડ વિજેતા બન્યા, બધી વાત હું તમને બતાવી. જો તમે ખેડૂત છો અને કંઈક જાણવા માંગો છો અને કંઈક સફળ ખેતી કરવા માંગો છો તો પણ આ કોન્સેપ્ટ તમારે જોવો જરૂર છે. મારી સાથે છે અરવિંદભાઈ મારવાડિયા. હું આજે આવી ગયો છું ખામધોડમાં અને ગાજરની જ્યારે વાત આવે ત્યારે આ પરિવારને લોકો યાદ કરે છે. શા માટે? હાલો મળ્યા. જય શ્રી કૃષ્ણ અરવિંદભાઈ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં, એકદમ મજામાં. તમે પણ મજામાં? મજામાં. મારે અરવિંદભાઈ પૂછવું છે કે આમ ગાજર તમારા પિતાશ્રી ને ગાજર માટે ખરેખર એવોર્ડ મળ્યો તો એમણે શું કામગીરી કરી? કેટલા વર્ષ પહેલા આખી ઘટના બનેલી? ખાસ કરીને આમ જોવા જઈએ ને તો મારા પિતાજી છે 17-18 વર્ષની ઉંમરે શાકભાજીનો વ્યવસાય કરતા, ખેતરમાંથી વાવી અને જુનાગઢની શહેરમાં વેચવા જતા. ત્યારે ગાજર જે છે એ પશુ આહાર માટે વવાતા હતા, એટલે ખાસ કરીને શાકભાજીમાં એની કોઈ ઉપલબ્ધતા હતી જ નહીં. પણ એક દિવસ એમને એવો વિચાર આવ્યો કે ગાજર છે એ આજે મારે શાકભાજીની સાથે લઈ જવા છે. પણ એમની પોતાની અનઆવડત હતી એટલે એમને દાદાને વાત કરી કે દાદા મને આ ગાજર કાઢી દો તો મારે શાકભાજીમાં વેચવા લઈ જવા છે. દાદાએ ના પાડી દીધી, પણ એમને એક ઈશ્વરી પ્રેરણા પ્રાપ્ત થઈ અને પોતાની અનઆવડતથી થોડા ઘણા ગાજર કાઢી અને નાની નાની 10-10 કિલોની 2 પોટલીઓ બનાવી અને એ પોટલી છે એ શાકભાજી માર્કેટમાં પહેલી દિવસ જયારે લઈ ગયા ને ત્યારે આપણું જે ચલણ છે એ સમયમાં રજવાડામાં એ 2 પૈસાથી આપણા વ્યવહારો ચાલતા હતા. એટલે ત્યારે મારા બાપુજી આખા દિવસનું 4-5 રૂપિયાનું શાકભાજી વેચવતા અને ઘણું બધું સુખી જીવન જીવતા હતા. પણ ત્યારે પહેલી વખત આ ગાજર જે છે એ 6 રૂપિયાની 2 પોટલી વેચાણી અને ખૂબ આશ્ચર્યજનક એમની આ એક કિંમત એમને ઉપલબ્ધ થઈ. ત્યારથી આ ગાજરનો જે છે એ શાકભાજી તરીકેનો જન્મ થયો. સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને ગુજરાતની અંદર ક્યારેય પણ પેલા શાકભાજી તરીકે ગાજર વવાતા જ નહોતા, પશુ આહાર માટે જ વવાતા હતા. પછી ખૂબ જ ઘણા બધા વર્ષો સુધી એમણે જાતે ગાજર વાવી અને સમાજને એક ઉમદા ભેટ આપી. આરોગ્યપ્રદ ગાજરો સમાજને રસોડા સુધી પહોંચાડ્યા અને અમારા ગામના ખેડૂતોને પણ ખૂબ જ પ્રેરણા આપી કે એક રોકડિયા પાક તરીકે જો આપણે કંઈક વધારે કમાવવું હોય તો ગાજરની ખેતી તરફ વળવું જોઈએ. ધીમે ધીમે આ ગાજરની ખૂબ જ માંગ વધવા લાગી અને પિતાજીએ ગામના ખેડૂતોને પ્રોત્સાહન આપી અને ખૂબ જ સારી ખેતીનું એક આયોજન થયું ગામમાં. ત્યારબાદ ધીમે ધીમે એમને ગાજર જે છે એ બીજની માંગ નીકળી. પણ એમને આ ગાજર છે, આ તમારા જે ગાજર છે તમારા જે દાદાએ વાવેલા છે એ ગાજરમાં એને લોકોને એમ કઈ રીતે સમજાવ્યું કે આ ગાજર માત્ર ભેંસું ગાયું નથી ખાતું, માણસ પણ ખાઈ શકે છે, ના ખાવાથી ફાયદા બી છે, બરાબર? એ જમાનાની અંદર એને એના માટે કઈ મહેનત કરી? એને ઘણા બધા પ્રયત્નો કર્યા
હા. કારણ કે કોઈ પણ વસ્તુ નવું બજારમાં પોતાને પ્રસ્થાપિત કરવું હોય તો ઘણો બધો સંઘર્ષ કરવો પડે. એ મારા પિતાજીએ સંઘર્ષ કરી અને એક ઉમદા ભેટ સમાજને આપી. એમને સંઘર્ષમાં એમને શું થયું કે પહેલા તો ગાજર માણસો ખાતા નહોતા, પણ આ ગાજરની અંદર કુદરતી રીતે એક મીઠાશ એવી હતી કે એ લોભામણી એક મીઠાશ હતી. અંદરથી માણસોને એક વખત ગાજર ખવાઈ જાય એટલે વારંવાર ઈચ્છા થતી. એટલે આ લોક ચાહના એવી વધી ગઈ કે ગાજર ખરેખર ખાવું જ જોઈએ. એટલે ધીમે ધીમે આજે એક બાદ એક માણસો ખાધું હોય, 5 પરિવારે ખાધું હોય, ધીમે ધીમે ખૂબ જ 2-5 વર્ષોની અંદર એવો વ્યાપ વધી ગયો કે માણસોને ગાજર દરેકના રસોડામાં સિઝનની અંદર ગાજર હોય જ. અચ્છા, આ પદ્મશ્રી વાળી વાત છે એ ક્યારની છે અને ક્યારે મળ્યો? ગાજરમાં આમ જોવા જઈએ ને તો મારા બાપુજીએ 70-80 વર્ષ સંઘર્ષ કર્યો. ભારત સરકારશ્રીએ 2015માં રાષ્ટ્રપતિ ભવન દિલ્હીથી એમને એક વખત સન્માનેલા. 2017માં નેશનલ ગ્રાસ ઇનોવેટર તરીકે એમને નેશનલ થર્ડ નો એક પ્રમાણપત્ર અને એક સન્માનિત થયા. ત્યાર પછી ભારત સરકારશ્રીએ અધર જે NGO જે છે એમણે બધાએ પોતાના એક અંગત ભાગરૂપે ગાજર ઉપર એક રિસર્ચ કર્યું કે ગાજરની અંદર આટલી બધી શું ખાસિયત છે કે જો લોકો આજે ખૂબ જ ખાય છે. તો એ વિવિધ પરીક્ષણોમાંથી એ ગાજરની અંદરના જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ બહાર આવી અને એ ન્યુટ્રિશન વેલ્યુને ધ્યાને લઈ અને વર્તમાન ભારત સરકારશ્રીએ મારા બાપુજીને 2019માં પદ્મશ્રીથી નવાજ્યા. અચ્છા, પણ આ ગાજર છે તમારી માટે ખામધ્રોળના ગાજર કેમ દેશ દુનિયામાં ફેમસ છે? એવું તો શું છે? આમ જોવા જઈએ ને તો ગાજર માટેની જન્મભૂમિ ખામધોળ જ ગણાય. કારણ કે મારા બાપુજી અહીંથી સ્થાપના કરેલી. એટલે અહીંના જે લોકો છે એમને નખશીખથી એની પદ્ધતિને ઓળખે છે. ગાજર બનાવવાની રીત, ઉત્પાદન કરવાની પદ્ધતિ અને એનું માર્કેટિંગની જે બધા નિયમો છે એ બધું અહીંના ખેડૂતો સમજે છે. અને હવે ખાસ એવું થાય છે કે બીજા ગામોની અંદર પણ ગાજર વવાય છે, પણ ત્યાં ખાસ કરીને થોડાક વિચારોના ફેરફારોને લઈ અને પ્રોડક્શનની અંદર ફેરફાર આવે છે. નહીતર આ ગાજર છે એ પથ્થરવાળી જમીન સિવાયના બધા જ ખેતરોની અંદર ગાજર થાય. અચ્છા, તમારી જે પેટર્ન વાળી જે ગાજર છે એ કઈ છે અને એ તમે ક્યાં ભાવની વેચો છો? જી, હવે આપણી પાસે જે ભારત સરકારશ્રીએ આપણા ગાજર ઉપર વિવિધ પ્રકારના પરીક્ષણો કરી અને એની જે ન્યુટ્રિશન વેલ્યુ નક્કી કરી, ત્યાર પછી એક નિયમ બહાર પાડ્યો કે ભાઈ આ ગાજરની શોધ કોણે કરી? તો કે ભાઈ ખામધોળના વલ્લભદાદાએ 1943માં પહેલી વખત પશુ આહારમાંથી માનવ આહાર તરીકે પરિવર્તન કર્યું. એટલે તેમના એ હકદાર થયા. એટલે 2026માં ભારત સરકારશ્રીએ આ જે ગાજરનું જે વેરાયટી છે એને એક પેટન્ટ આપી દીધી. એટલે આ ગાજર જે છે એ મધુવન ગાજર બીજના નામથી આજે અમારી એક પેટન્ટ અમારી અત્યારે અસ્તિત્વમાં છે. અચ્છા, હવે હું તમને એમ કહું, હું આજે પાટણમાં જાઉં કે સિદ્ધપુરમાં જાઉં ત્યારે આ કેમ નથી થતા? ત્યાં તો કંઈક બીજું એનું શું કારણ? હવે ખાસ કરીને જોવા જઈએ ને તો આ ગાજરનું જે માર્કેટિંગ જે થવું જોઈએ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. એટલે ત્યાં સુધીના લોકોને ખબર નથી કે આ વેરાયટીના ગાજરની અંદર જે ન્યુટ્રિશન કેટલા છે, એ આરોગ્યપ્રદ કેટલા છે, ત્યાં એ લોકોને ખબર નથી. એટલે ત્યાં વવાતા નથી. એટલે ત્યાં અધર વેરાયટી વવાય છે. ખાસ કરીને જો ત્યાં કોઈ ખેડૂતો અથવા તો ત્યાંના જે માર્કેટની અંદર અથવા તો એના જે ઉપભોક્તાઓ છે એમને ખબર પડે કે ખરેખર ન્યુટ્રિશન વાળા ગાજર આ જ છે, તો આજે ત્યાં પણ આ ગાજર થાય છે અને ત્યાં પણ ખૂબ સારી રીતે વાપરાઈ શકાય. અચ્છા, પણ એમને અમે જે સિટીમાં ખાઈએ છીએ જ્યાં મસ્ત દેખાવથી આમ લાગે છે, બરાબર, એ આમ હેલ્થની દ્રષ્ટિએ તો નબળું જ કહેવાય ને. તો હવે આમાં શું છે કે ગાજર છે એ આપણું ગાજર છે નહીં. તમે ત્યાં ઉત્તર ગુજરાતની અંદર જે ગાજર તમને મળવા પાત્ર છે એ ગાજર ગુજરાત બહારનું છે અને એ રિસર્ચ વેરાયટીઓ છે
હાઇબ્રિડ વેરાયટીઓ છે, એટલે એનો ખાસ કરીને તમને લુકમાં તમને સારા લાગે, ગમે એવા હોય કલરમાં નામથી, પણ એનો જે સ્વાદ છે એ થોડોક બેસુરો હોય. આપણા ગાજરની અંદર ખાસ કરીને જે બીટા કેરોટીન અને આયર્ન જે છે એ માનવ આહારની અંદર એવી રીતે વણાયેલા છે કે દરેક પરિવારે સિઝનમાં મળતા આ ગાજરો ભરપૂર પ્રમાણમાં ખાઈ લેવા જોઈએ. અચ્છા, આપણા ગાજરમાં એવી કોઈ એવી ખબર કોઈ ખાસનેત કરી કે આ ગાજર આ વિસ્તારમાં થાય, ખાલી એટલી વસ્તુ ન હોવી જોઈએ, એવી કોઈ કેરનેસ કરી? એક જ કે આ જીરુમાં કેમ છે કે ભાઈ ભેજ હોય ને જીરું ન થાય, એવી આ ગાજરના પાકમાં કોઈ ખરી? જો આ ગાજરની ઉપર ભગવાને એક અસીમ આશીર્વાદ પ્રદાન કરેલા છે કે આને કોઈ જમીન કે પ્રતની જરૂર નથી, પાણી કે આબોહવાની કઈ ખાસ એને નડતર થતી નથી. દરેક પ્રકારની જમીન અને ખાસ કરીને મોડા પાણીમાં પણ થાય છે. પણ બનાવવાની જે પદ્ધતિ છે એ થોડીક અલગ અલગ હોય છે, એટલે ઉત્પાદનમાં ફેરફાર આવે, કલરમાં ફેરફાર આવે અને સ્વાદમાં પણ ફેરફાર આવે. અચ્છા, આપણે ત્યાં ગામડાઓમાં તો લોકોની માનસિકતામાં કઈ સુધારો આવ્યો ગાજર પ્રત્યેનો? કે પહેલા જ લોકો ખાલી આને ખાતા હતા, ઢોરને જ ખવડાવતા, ગાયું ભેંસું. હવે જમાના પ્રમાણે તમે તો 30 વર્ષથી વાવો છો, 30-35 વર્ષ, તો એમ બદલાવ આવી ગયો? ખૂબ જ મોટો બદલાવ આવેલો છે. એનું કારણ એક છે કે પશુ આહાર માટે તો એક અમૂલ્ય ઔષધિ ભગવાન આપેલી છે. દુધાળા પશુઓને પુષ્કળ પ્રમાણમાં ખવડાવવામાં આવે છે. અને અમારા દાદા તો શિયાળામાં જે ગાજર બનતા ને એ ત્યારે પોતાના પશુઓને બળદને એટલા બધા ગાજર ખવડાવી દેતા કે એની એનર્જી છે એને આખું વર્ષ મળતી એ પશુઓને. એટલે દુધાળા પશુ માટેનું એક વરદાન છે. એમ માનવ આહાર તરીકે પણ આજે ખૂબ જ વપરાય છે, કારણ કે એક પણ રસોડું એવું નથી કે ત્યાં સિઝનનું ગાજર ના હોય. આજે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ કેટર્સ ચાલતા હોય કે હોટલો ચાલતી હોય, ત્યાં અવશ્ય આપને ગાજર મળે જ. એટલે ગાજર છે એ 12 મહિના ચાલે એવી વેરાયટી છે અને 12 મહિના આપણે જોઈએ પણ છીએ. એટલે ગાજર છે એ પશુ આહાર થી લઈ અને માનવ આહાર તરીકે એવી રીતે સંકળાયેલું છે કે એમાંથી વિવિધ પ્રકારના અથાણાઓ બને છે, જ્યુસ બને છે, એમના પાવડરો બની અને એની બીજી અલગ પેટન્ટો તૈયાર થઈ અને પણ એનું પણ માર્કેટિંગ થાય છે. માની લો કે આ વિડીયો કોઈ જોશે, કોઈ માણસને લેવી હોય તો આ પેકેજ શું ભાવનું મળે, કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરે? તમે કોઈ આપણે એમેઝોન ઉપર ઓનલાઈન વેચો છો, કઈ રીતે વેચો? અમે ઓનલાઈન ક્યાંય હજી વેચાણ નથી કર્યું, પણ ઓલ ગુજરાતની અંદર અમારું જે સીડ વિક્રેતાઓ હોય છે, એગ્રોની દુકાન ચલાવતા હોય છે, ત્યાં અમે હોલસેલમાં આપતા હોઈએ છીએ. અને આમ જનરલ 500 રૂપિયાથી લઈ અને 700 રૂપિયાનું કિલો મળતું હોય છે. એટલે જ્યારે ઓનલાઈન કોઈને આપણા નંબર મળે છે ત્યારે અમે ઓલ ઇન્ડિયામાં બાય પોસ્ટ એને બુકિંગ કરાવી દઈએ છીએ. અચ્છા, બરાબર. હવે આમ બીજા કરતા આ દેશી ગાજર છે તો તમને શું લાગે, બીજાની ટક્કરમાં આ બરાબર છે? ખાસ જોવા જઈએ ને તો કોઈ વસ્તુની બે પાર્ટ હોય છે, સિક્કાની બે બાજુ. એમ આની સામે જે અધર વેરાયટીઓ છે એમાં આ વેરાયટીની એક ખાસિયત એ છે કે ટોપ લેવલનું પ્રોડક્શન આવે છે, ઉત્પાદન બહુ સારું આવે અને એની સામે એના પોતાના જે ગુણધર્મો જે છે એ પણ બહુ હાઈ આપણને મળે છે, જે આરોગ્યપ્રદ છે. એટલે એની સામે બીજા ગાજરોની સામે એ પોતાનો એક અંગત વજન છે એનો પોતાનો, કે માર્કેટની અંદર પ્રોડક્શન પણ વધુ આવે અને એની માંગ પણ વધારે છે. અચ્છા, તમે આ દાદાની જે ઘટના છે, એક સામાન્ય 5 માણસે આટલી બધી ક્રાંતિ કરી કે આખી ગાજરની આવી જાત છે એનાથી બદલાવી નાખી, કન્વર્ટ કરી નાખી, માણસના જીવન ઉપયોગી. તમે એમને ઘણા બધા એની જોડે વર્ષો સુધી રહ્યા, તમને એ શું લાગે, કઈ રીતે મૂલવો તમે? હવે આ ખરેખર તો એક કુદરતી ઘટના જ કહેવાય કે ગામડાના ખેડૂતો
કે જેને ટેકનિકલ કોઈ જ્ઞાન હોતું નથી, એવું ખાસ કરીને ટેકનિકલ અને વૈજ્ઞાનિક ધોરણે કોઈ એવી કોઈ પાઠશાળામાં ભણેલા પણ ના હોય, પણ પોતાની કોઠા સૂઝ અને આત્મજ્ઞાનથી એમણે જે પોતે જે રિસર્ચ કરીને સમાજને જે ભેટ આપીને એ અમારા માટે ગૌરવ લેવા જેવી વાત છે. એટલા માટે કે આજે વિશ્વ લેવલે આ ગાજરની પંકના થઈ રહી છે, એટલે અમારા માટે તો એક ઉત્તરોત્તર કેટલી બધી પેઢીઓ સુધી આ એક આશીર્વાદ રૂપ રહેશે. આ કેટલા મહિનાનો પાક છે? આ 100 દિવસનો પાક છે. આની અંદર વાવેતરની 2-3 પદ્ધતિઓ છે. એક જૂની ચીલા ચાલુ જે પદ્ધતિ છે ટ્રેક્ટર ચાલી અને ત્યારબાદ હા વાડા પદ્ધતિ કરી અને હાથેથી છાંટી અને વાવી દેવામાં આવે. આ એક પેલી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે ડ્રીપ ઇરિગેશનની. તો અમે એ ડ્રીપ ઇરિગેશનની પદ્ધતિને થોડુંક વધારે પ્રાધાન્ય આપ્યું, કારણ કે ત્યાં જે છે એ ખેતી ખર્ચ ઘટી ગયા, અને જ્યારે જે જમીનને પોચી કરવામાં આવે છે પ્લાવથી, તો એ પ્લાવથી પોચી કરેલી જમીન ઉપર ફરીવાર ક્યારેય ટ્રેક્ટર જાતું નથી, એટલે એ જમીન દબાતી નથી, અને એ જમીન એ ખેતરને સમથળ બનાવી અને હાથથી ગાજરનું બી છાંટી અને ડ્રીપ ઇરિગેશન લગાવી દેવામાં આવે તો 100% ક્ષેત્રફળની અંદરથી આપને ઉત્પાદન પ્રાપ્ત થાય. આ બીજી પદ્ધતિ છે. હવે ત્રીજી પદ્ધતિ છે મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન. અમે આપને એક મલ્ચનો પણ વિડીયો આપેલો છે. એટલે મલ્ચની અંદર જે છે ડ્રીપ ઇરિગેશનની અંદર છે એ ગાજર છે એ 90 દિવસમાં તૈયાર થાય, અને મલ્ચિંગમાં જે ગાજર તૈયાર થઈ એ 85 દિવસ ગાજર તૈયાર થઈ જાય. એટલે આ ત્રણેય પદ્ધતિની કાર્યશીલતા અલગ અલગ છે, અને એની ઉત્પાદનનો સમય અને એના જે કુદરતી રીતે જે ફેરફારો આવે છે એ બધા અલગ પડી જાય છે ત્રણેય. આમાં કોઈ સિઝનની કોઈ અસર થાય? ગાજરમાં તમે તો અનુભવી માણસ છો, સિઝનની કોઈ અસર થાય? હાજી, આ ખાસ કરીને શિયાળાની આ એક પાક છે. વર્ષા ઋતુ પૂરી થાય અને શિયાળાની ઋતુ જે શરદ ઋતુ બેસી જાય 11મો 10મો, હાજી, તો ત્યાર પછીથી આ ગાજર છે એ વાતાવરણની અંદર કુદરતી રીતે જો કોઈ કઈ ફેરફાર ના આવે તો 100% જબરજસ્ત ઉત્પાદન થાય. અચ્છા, હા. પાણીની અસર થાય? પાણીની અસર ના થાય, પણ આ ગાજર છે એ ઉગ્યા પછી 1.5 મહિનાનો છોડ થાય, અને ત્યારબાદ જો વધારે વરસાદ થઈ જાય એની ઉપર તો આની ખરાબ અસર ઉત્પાદન ઉપર આવે. પાણીની કઈ અસર ન થાય? પાણી અસર ના થાય. ને જમીનમાં 2-5 વર્ષ એક વખત આવ્યું હોય તો શું થાય? આજે અમારા ખેતરોમાં લગભગ 80 વર્ષથી આ ગાજર વવાય છે, એક ને એક જગ્યામાં. તો ક્યારે પાક ફેર નથી? પાક ફેર કરવાની જગ્યા જ નથી, કારણ કે આખા ખેતરમાં બધે ગાજર જ હોય, એટલે વાવવા ક્યાં જવું, માળ તો બને નહીં, એટલે એને જગ્યામાં જ ગાજર વવાય અને એમાં ક્યાંય ફેર જ ન આવે. તો શું જાય નાઇટ્રોજન આદિ એવી કઈ માથાકૂટ ન થાય? કોઈ કાંઈ ન થાય. ગાજરની ખેતીના એક અમૂલ્ય ફાયદા ખેડૂતો માટે એવા છે, આશીર્વાદ માટે. ગાજરની ખેતી કરતી વખતે ઊંડાઈથી પ્લાવ ચલાવવા પડે, ગાજર લાગી જાય, ગાજર નીકળી જાય, ગાજર પૂરા થાય પછી નજીકમાં ચોમાસું આવતું હોય છે થોડાક સમય પછી. હા, હવે ચોમાસામાં જે પાક વવાતા હોય, ખાસ કરીને મગફળી અને કપાસની અંદર ફંગસના વધારે પડતા રોગ આવે છે, પણ જ્યાં ગાજર વવાઈ ગયા હોય ત્યાં ફંગસના રોગો 50 થી 60% ઓટોમેટિક કપાઈ જાય છે. મોટામાં મોટો ફાયદો ઈશ્વર તરફથી આ ગાજર વવાઈ ગયા ત્યાં ફંગસ કપાઈ ગયું, ક્યારેય ન આવે, બહુ ઓછું થઈ જાય. અચ્છા, પછી આને ફ્લાવરિંગમાં કેવું છે અરવિંદભાઈ? ફ્લાવરિંગમાં બીજામાં તો એવું કશું રાખવું પડે, નર માદા વાળી માખીનો ને એવું? આમાં કેવું રહે? આમાં શું હોય કે જ્યારે ગાજર માની લો બિયારણ જયારે કરું ત્યારે ખાસ વાત છે, ખાવા માટે માની લો કે આ પશુ આહાર માટે વાત નથી. ગાજર બીજ પ્લાન્ટેશન માટેના સિલેક્ટેડ ગાજર લેવા પડે, બધા જ ગાજર ના હાલે. એમાં કોઈ ગાજર નર પણ કપાઈ ગયું હોય તો ઈ 1 મહિનાનો છોડ થાય એટલે એ અનુભવથી ખબર પડી જાય કે આ એક નરનો છોડ આની અંદર છે. હા, એટલે એને અમે રોગિંગ, અમારી ભાષામાં રોગિંગ કહીએ. એટલે છોડને અમે ત્યાંથી ઉપાડી
અને ફેંકી દઈએ છીએ. એટલે આવા જે ખોટા એની અંદર પણ બીજ આવે પણ એ બીજમાંથી ઉત્પાદન ન મળે, એમાંથી ગાજર ન બની શકે એવા જો છોડ છે એ અમે 1 થી 1.5 મહિનાના છોડ થાય ત્યાં સુધીમાં એનાથી ગોતી અને ખેતરમાંથી અધર બહાર ફેંકી દઈએ છીએ. અચ્છા, પછી માવઠાથી કે કઈ એવું કરે એવું બને કે માવઠામાં હાવ આમ અસ્ત વ્યસ્ત થઈ ગયું કે આખું જીરાની જેમ કાઢી નાખવું રાતોરાત એવું બને? ના, એવું કઈ ન થાય. આની અંદર કોઈ રોગ આવતા નથી. પણ આ પાક જ્યારે ઊભો હોય ત્યારે ક્લાઇમેટ ચેન્જ થાય અને વરસાદ થાય તો ઉત્પાદન ઉપર એની માઠી અસર થાય અને એની જે ક્વોલિટી છે એ થોડીક ડાઉન થાય. અચ્છા, ગુજરાતના બીજા નાના નાના ખેડૂતો છે તો માની લો મગફળી, ઘઉં, કપાસ ખાઈને પૈસા કમાઈ શકે, ગાજરની ખેતી ખાલી એને બીજ કરીને વાવીને પૈસા કમાઈ શકે ખરા? તો ગાજરની ખેતીની અંદર ખાસ કરીને જોવા જઈએ ને તો અમારું ગાજર છે એ અહીં સૌરાષ્ટ્રમાં અમારે 16 ગુઠાનો વીઘો થાય. તમારે ઉત્તર ગુજરાતમાં છે એ 24 ગુઠાનો વીઘો થાય. હવે અમારે 16 ગુઠાના વીઘામાં 1 વીઘામાંથી 50 થી 80 હજાર રૂપિયાનું ઉત્પાદન થાય ગાજરમાં. એટલે અમે ખાસ કરીને શિયાળુ બીજા પાકો લેતા જ નથી. અમે ઘઉં ક્યારેય ન વાવીએ. જેટલી જગ્યા મળે એટલી જગ્યામાં અમે ગાજર જ વાવી દઈએ. અને એની સામે એના જે ખર્ચાઓ છે એ 10 થી 15 હજાર રૂપિયાનો 1 વીઘામાં ખર્ચો આવે. ખેડથી લઈ અને માર્કેટિંગ સુધીનો એમાં એના લેબર ને એને ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ ને આને બધા ચાર્જો એટલે આને સામેલ કરીએ એ 10 થી 15 હજાર રૂપિયાનો આવો ખર્ચો થાય. તો 40-50 હજાર રૂપિયા 1 વીઘો આપણને આ બધા ખર્ચાઓ બાદ કરતા જો આપતો હોય અને આપણી જમીનને જો કોઈ ફળદ્રુપ બનાવી દેતું હોય તો આનાથી વિશેષ શું તો શું તમે એવું માનો ગાજર વાવવા જમીન ફળદ્રુપ બની જાય? બહુ સુંદર ફળદ્રુપ બની જાય. હા, એમાં અમે તો જાતે અનુભવ કરીને આજે તમારી સામે આ રજૂઆત કરીએ છીએ કે જ્યારે પણ ગાજર પૂરા થાય પછી આપણે વાત કરીએ એની અંદરથી અધર પાછળના જે પાકો છે એની અંદર ફંગસ નથી આવતા. પાણી જે ખેતરમાંથી વહી જતું હોય, ચોમાસાનું પાણી વહી જતું હોય, એ ગાજરની ખેતી જ્યાં કરેલું હોય એ જમીનની અંદર પાણી ઉતરી જાય. અચ્છા, હા, એટલે પાણીની અંદર સંપૂર્ણપણે જમીનની અંદર ભેજનો સંગ્રહ રહે. પાણી જે વહી અને નદીઓમાં કે દરિયામાં જે પાણી વહી જવું જાય એ ન જાય, આપણા ખેતરમાં જ રોકાય. આપણે ક્યાંય તલાવડી કરવાની પણ જરૂર ન પડે. કુદરતી રીતે જ એક એવી સિસ્ટમ ઊભી થાય. પાણી બધું જમીનમાં ઓછા વરસાદે પણ બીજા પાકોને ફાયદો થાય. અચ્છા, તો મને એમ છે ગુજરાતમાં ગાજરની ખેતી વિશે આથી વધુ માહિતી અને અનુભવ તો બીજા લોકો પાસે કઈ ન હોય. હું એમના નંબર આપી દઉં. તમે ખેડૂત છો અને તમારી રીતે તમે ઘરે ગાજર કરવા માંગતા હો અથવા તમને કોઈ ક્વેરી હોય તો એમને પૂછજો. તમારી અનુકૂળાય અને યોગ્ય ટાઈમે તમે રજૂઆત કરી શકો. ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂતો વસે છે અને કઈ સારી ખેતી કરવા માંગતા હોય એના માટે હું ઘણી વખત નવા નવા વિડીયો બનાવતો હોઉં. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે અમે આવી ગયા છે જુનાગઢના ખામધોળ અને અહીં જે ગાજરની આખી જે હિસ્ટ્રી છે એ બતાવવાનો મેં પ્રયાસ કર્યો. તમને અમારી સ્ટોરી કેવી લાગી, તમારું શું કહેવાનું છે, તમે શું ગાજર વિશે માનો છો, તમે ભૂતકાળમાં ક્યારેક ખેતી કરી છે, તમને કેવી નિષ્ફળ રહી છે, શું છે, કેવા ફાયદા, એ કોમેન્ટમાં જરૂર કરજો, બતાવજો, લખજો. બસ આટલું જ. ફરી મળશું ગુજરાતના કોઈ નવી વાત સાથે, નવા ખેડૂત સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.